પાટણને પ્રાકૃત અને જૈન વિદ્યાનું મુખ્ય કેન્દ્ર બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સિદ્ધહેમ જ્ઞાનપીઠ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જૈનોલોજી વિભાગે સંયુક્ત રીતે 2 દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કર્યું છે. આચાર્ય જગતચંદ્ર સુરીની અધ્યક્ષતામાં સેમિનારનો પ્રારંભ થયો. કાર્યક્રમમાં પાટણ જૈન મંડળના પ્રમુખ દાનેશભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. યુનિવર્સિટીના કુલપતિ કિશોરકુમાર પોરિયાએ પ્રાકૃત અને જૈન ધર્મના નવા કોર્સ શરૂ કરવાની ખાતરી આપી હતી. પદ્મશ્રી ડોક્ટર કુમારપાળ દેસાઈએ હેમચંદ્રાચાર્યના સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની મહત્તા સમજાવી. આ ગ્રંથની યાત્રા પાટણમાં 8 દિવસ સુધી ચાલી હતી. ભારત સરકારે તાજેતરમાં પ્રાકૃતને ક્લાસિકલ ભાષા તરીકે માન્યતા આપી છે. સેમિનારમાં ડોક્ટર સલોની જોશી, ડોક્ટર અભય દોશી, ડોક્ટર સેજલ શાહ અને ડોક્ટર માના શાહ જેવા વિદ્વાનોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં 40થી વધુ જૈન સાધુ સાધ્વીઓ અને 50થી વધુ જિજ્ઞાસુઓએ ભાગ લીધો. અંતિમ સત્રમાં પ્રાકૃતના નવા અભ્યાસક્રમ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.